હેલો એવરીવન, વેલકમ ટુ પરફેક્ટ બ્યુટી સલૂન. તો આપણે જવાનું છે રાજકોટ અને આપણે પહોંચી ગયા છીએ જામનગર. જામનગરથી આપણે બેસી ગયા હતા એક્સપ્રેસમાં, એટલે કે જાજી વાર ન લાગી. તો ફાઇનલી આપણે રંગીલા રાજકોટમાં પહોંચી ગયા છીએ. તો સાંજે આપણે જમવાનું હતું ઢોસો. તો આપણે આવી ગયા છીએ રાજુભાઈના મદ્રાસ કાફેના ઢોસા પાર્સલ લેવા માટે. ત્યારબાદ નેક્સ્ટ ડે પરેશ બી આવી ગયા હતા રાજકોટ. તો અમારે લોકોને જવાનું હતું બારે. પરેશ રાજકોટ આવે એટલે એમના જે ફ્રેન્ડ્સ હોય એ મળવા માટે વેઇટ જ કરતા હોય, તો એ એમને મળવા માટે આવ્યા હતા અને અમે લોકો ટાઈમ પાસ કરતા હતા. ત્યારબાદ અમે લોકો આવી ગયા હતા મારી ફ્રેન્ડ હેતલના ઘરે એમને મળવા માટે અને ગિફ્ટ કરવા માટે, કેમ કે અમે એના મેરેજમાં પહોંચી નહોતા શક્યા એટલા માટે. પછી એ ગઈ હતી નેપાળ ફરવા, તો એ પણ મારા માટે ગિફ્ટ લઈ આવી હતી, મસ્ત મજાનું બ્રેસલેટ. મારી ફ્રેન્ડના ઘરેથી અમારે લોકોને હવે ફાઇનલી ઘરે જવાનું હતું, કેમ કે ઓલમોસ્ટ 12 જેવું થઈ ગયું હતું અને રસ્તામાં આવી ગઈ કૃષ્ણ ડેરી. તો મને ઈચ્છા થઈ ગઈ કે હાલ હું હવે રાજકોટની મસ્ત મજાની તને કૃષ્ણ ડેરીની કેન્ડી ખવડાવું. તો અમે લોકોએ ત્યાં બ્રેક કરીને મસ્ત મજાની કેન્ડી ખાધી. આપણે તો ઓલવેઝ ચોકલેટ લવર. ત્યારબાદ નેક્સ્ટ ડે મારે કરવાની હતી શોપિંગ. રાજકોટ આવવું અને મારે કાંઈ શોપિંગ ન કરવાની એવું તો બને જ નહીં. તો મારે લેવાનું હતું મારા માટે બેગ, અને બેગ મને કંઈ ગમતા નહોતા. ફાઇનલી પછી મેં એક કમાડી લીધું, કેમ કે મારે લેવાનું જ હતું. હું જે લઈ આવી હતી એ તો તૂટી ગયું હતું, એટલે મારે ફરજિયાત લેવાનું જ હતું. કેટલા બધા મેં બેગ જોઈને પછી ફાઇનલી એક મેં ફાઇનલ કરીને લઈ લીધું. ડીમાર્ટમાં હું શોપિંગ કરવા જાઉં ને એટલે પછી હું બધું જોઉં ને એટલે પછી ન લેવાની વસ્તુ હોય ને એ મને લેવાનું મન થઈ જાય. જો એ મસ્ત મજાના છે ને બહુ બધા મગ ને એવું યુનિક આઈટમ હતી, તો મને છે ને ઈચ્છા થઈ ગઈ લેવાની. તો ટ્રાવેલિંગ માટે છે ને મેં આવું કંઈક લઈ લીધું. મારે સિઝનમાં ટ્રાવેલિંગ બહુ કરવાનું હોય તો પછી આમાં કંઈક શેક બેક ભરીને પીવા થાય ને એટલા માટે. જો મસ્ત મજાનું છે ઢાંકણાવાળું. તો આ છે અમારી શાકભાજી માર્કેટ, વિશ્વેશ્વર માર્કેટ, અને અમારા ઘરથી બહુ નજીક. ત્યારબાદ અમે લોકો જમીને આવી ગયા હતા બારે. તો રસ્તામાં ગોલો ખાવાનું મન થઈ ગયું, તો પછી અમે ખાધા રામોશ્યામના ગોલા. તો આ છે અમારો રામોશ્યામનો ગોલો, રાજકોટનો ફેમસ. મસ્ત મજાનો ગોલો ખાઈને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ત્યારબાદ કાલ સવારે અમારે નીકળવાનું છે રાજકોટથી જૂનાગઢ ફઈના ઘરે જવા માટે. અમે લોકો આવી ગયા છીએ ફઈના ઘરે અને ટેરેસ ઉપર અમે લોકો મજાક મસ્તી કરીએ છીએ અને લેટ નાઇટ સુધી. ये पिज़्ज़ा है और ये इसके मालिक है जो इतना सारा खाते हैं. मारे एक दाणो એને ખાવાનો ઈ બાઈ તઈને ખાવાનું છે. जो और ये वाला है એ માં આમ તો સાંજે મંગાવ્યા છે. આ શનિવાર જો માટે ભગત છે. દાળ ભાત શાક રોટલી પીઝા આવી ગયું. જમવા વાળા હાલો જમવા. આ હિરલ છે ને આખો પીઝો ખાઈ જવાનો. યસ રેણુકાના શનિવાર છે એ
કઈ નહીં. હનુમાન દાદા ભગત છે ને. હલો દોસ્તો, અમે પાર્ટી કરીએ. રેણુકાનો birthday છે. પરેશ ઓય એમાં તો 4-5 આયા લે. ઓ હાય પરેશ અમે બધા ભેગા થાય એટલે જો આવા જ ગાંડા કાઢતા હોય અને આપણું ફેવરેટ ચોકલેટ લાવા કેક આવી ગયું હતું એટલે આપણે તો કંઈ જોઈ નહીં બીજું તો આપણે લઈને બેસી ગયા હતા મસ્ત મજાનું ચોકલેટ લાવા કેક મસ્ત મજાના ડોમિનોઝ પિઝા હતા અલગ અલગ ફ્લેવરના જમીને અમારે બપોરે જ નીકળી જવાનું હતું જુનાગઢથી રાવલ જવા માટે તો અમે લોકો નીકળી ગયા છીએ જુનાગઢથી રાવલ જવા માટે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં